ગરુડ પુરાણ અધ્યાય ચોથો સૃષ્ટિ સર્ગ આદિ કથન શ્રી વિષ્ણુ બોલ્યા, તેથી તે અંડ કે બ્રહ્માંડમાં રહીને બ્રહ્માએ સર્જેલું દેવો અસુરો તથા મનુષ્યો સહિત આ સમગ્ર જગત સ્થિતિ કરે છે. આમ તે સ્રષ્ટા બ્રહ્મા સર્વ જીવાત્માને સર્જે છે. ત્યાર પછી તેનું પાલન રક્ષણ ભગવાન શ્રી વિષ્ણુ કરે છે. અને પછી એ જ શ્રી હરિ પોતે રુદ્ર રૂપે સૃષ્ટિનો વિશ્વનો સંહાર પણ કરે છે. તેવો જ સંહર્તા થાય છે. આ રીતે શ્રી વિષ્ણુ ભગવાન સ્વયં પરમ પિતા બ્રહ્મા રૂપ થઈને વિશ્વનું સર્જન કરે છે. શ્રી હરિ રૂપે જગતનું પાલન કરે છે. અને પછી તેઓ પોતે જ કલ્પને અંતે રુદ્ર રૂપે સંહાર પણ કરે છે. પરંતુ આ સૃષ્ટિના સમયે આદિ પિતા બ્રહ્માએ વરાહ સ્વરૂપ ધારણ કરીને જળની અંદર ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢ વડે જળ સપાટી ઉપર લાવીને ઉદ્ધાર કર્યો હતો. જય શ્રી કૃષ્ણ.